વાત સુરતની છે। સુરતના નાસિરનગરમાં કથિત નકલી ડિમોલેશનના કેસમાં હવે કોંગ્રેસે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું છે। વેડ દરવાજા સ્થિત નાસિરનગર ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે કાર્યક્રમ અંગેની મંજૂરી ન મળતા માત્ર પ્રતિક ધરણા 1 કલાક માટે કરવામાં આવશે। પોલીસે 1 જ કલાકની મંજૂરી આપી છે। આ ધરણા પ્રદર્શનમાં તુષારભાઈ ચૌધરી, આનંદભાઈ પટેલ પણ જોડાશે। સ્થાનિક નેતાઓ પણ પ્રતિક ધરણામાં જોડાશે। કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોની પણ મુલાકાત લેવાના છે। સુરતમાં જ્યાં આ બોગસ ડિમોલેશન કરી દેવામાં આવ્યું અને આખરે હજુ સુધી એ અંગે કોઈ તોડ પાડવામાં નથી આવ્યો કે ડિમોલેશન કરી કોણ ગયું, ત્યારે આ ડિમોલેશનને લઈને કોંગ્રેસ હવે એ સ્થાનિકોની ભારે આવ્યું છે અને તેમને લઈને લડતના મંડાણ કર્યા છે। થયેલા બિલ્ડર લાભાર્થે જે મહાકૌભાંડ થયો કે ભ્રષ્ટાચાર થયો અને જે અત્યાચાર થયો, અમાનવીય અત્યાચાર આ નાસિરનગરના વસાહતે જે ભોગવ્યું છે, એક જ ઝાટકે ઘર વિહોણા થયા છે, એમની સામે દયાભાવ રાખીને, માનવતા રાખીને પણ તાત્કાલિક વૈકલ્પિક આવાસ મનપા તંત્ર આપે અને જે જવાબદાર અધિકારીઓ છે જેને સમગ્ર દેશની અંદર મહાનગરપાલિકાની છબી ખરડાય છે એવા મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે તાત્કાલિક અસરથી પગલાં લે। બિલકુલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે। આનંદ ચૌધરી સહિતના નેતાઓ આજે અહીં જે જોડાયા છે, એટલે એક જ લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે અસરગ્રસ્તોના જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેને લઈને જે વૈકલ્પિક વ્યવસ્થા છે તે તાત્કાલિક ધોરણે આ અસરગ્રસ્તોને પૂરી પાડવામાં આવે અને ઉચ્ચ સ્તરીય તપાસ કરી જે કસૂરવાર અને જવાબદાર અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરી કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અહીં કરવામાં આવી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો વેડ દરવાજા સ્થિત નાસિરનગર ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ધરણા પ્રદર્શન જેને પૂરી મંજૂરી નથી મળી પરંતુ પ્રતિક ધરણા કરવા માટે 1 કલાકની મંજૂરી આપવામાં આવી છે પોલીસ તરફથી, ત્યારે કોંગ્રેસે આ પ્રદર્શન શરૂ કર્યું। કાર્યક્રમ અંગેની મંજૂરી ન મળતા માત્ર પ્રતિક ધરણા કરવામાં આવશે। અહીં સૌથી મોટો સવાલ એ છે કે આખરે જે કોઈ ડિમોલેશન કરી ગયું, આ 100 ઘરમાં રહેનાર લોકો બેઘર થઈ ગયા છે, તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી નથી કરવામાં આવી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, આજે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભલે આ જે આખી ખબર છે, આખા જે પણ મેટર બની, પરંતુ અહીં સૌથી મોટો સવાલ તો એ છે કે જે લોકો બેઘર થયા હતા તેમને માટેની કોઈ વ્યવસ્થા તો હજુ સુધી નથી કરવામાં આવી। એક પછી એક હાથ અદ્ધર કરવામાં આવે છે, લૂલા જવાબ આપવામાં આવે છે, તપાસનું રટણ કરવામાં આવે છે, પરંતુ પ્રશાસને આ બેઘર લોકો માટે શું કર્યું? બિલકુલ નગરોળ તંત્ર કહો કે પછી તંત્રના જે જવાબદાર અધિકારીઓ કે જાડી ચામડીના અધિકારીઓના પાપે આજે ગરીબ પ્રજા છે તે આકાશ નીચે ખુલ્લામાં પોતાના માસૂમ ભૂલકાઓ સાથે રહેવા મજબૂર બન્યા છે અને આજે ન્યાય માટે પ્રતિક ધરણામાં જોડાયા છે। તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું નાસિરનગર ખાતેની કે જ્યાં કોંગ્રેસની આગેવાની હેઠળ જે અસરગ્રસ્તો છે તે પ્રતિક ધરણામાં આ પ્રમાણે જોડાયા છે। આજે 14મો દિવસથી પણ વધુ સમય થઈ ચૂક્યું છે અને જે અસરગ્રસ્તોને ના તો વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે, ના તો કોઈક અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે સૌ કોઈ આજે જે અસરગ્રસ્ત મહિલાઓ હોય કે અહીંના પુરુષો જે ન્યાય માટે છે તે ઝંખી રહ્યા છે। આપકા નામ? તો અહીં તમામ જે अलग अलग જે મકાનના અસરગ્રસ્તો હતા તે અહીં ઉપસ્થિત છે। ખલા આપકા નામ? हिना सादिक शेख। ये कहाँ कितने साल से यहाँ पर है? मेरी शादी को 17 साल हो गए। जब से मैं शादी की है जब से यहीं रहती हूँ। मेरे सास ससुर तो 50 साल से यहाँ रहते हैं, मेरे बच्चे भी यहीं बड़े हुए, मेरे शौहर इन लोग बचपन से यहीं छोटे के बड़े हुए। अभी तक कोई वैकल्पिक व्यवस्था नहीं दी गई है, किस तरह के हालात से गुजरना पड़ रहा है? हम लोग तो बहुत बुरी हालत से गुजर रहे हैं। मैं तो यहाँ थी भी नहीं, मेरा मायका महाराष्ट्र का है, मैं तो वहाँ चले गई थी, मेरा तो कुछ सामान कुछ भी नहीं निकला, मेरा तो पूरा दब गया और अभी तक हम लोग को तो कुछ सुविधा है ही नहीं। हम लोग की यही मांग। जी आप? सबाना हुसैन शेख।
अभी तक तो कुछ पता चल ही नहीं रहा है, बस तपास चालू है, किसी का नाम सामने आ ही नहीं रहा है। हम लोग तो यही राह में बैठे कि बस हमको हमारे घर मिल जाए, इसके लिए आके बैठ रहे हैं बस। परेशानी तो आप देख रहे हो, बहुत परेशानी, रात दिन यही बैठे हैं धूप में, बहुत परेशानी, और उसमें हमारे बच्चों को भी इस तरह धूप में ले लेके बैठना पड़ रहा है। अभी माँ बाप के ठिकाना नहीं है कोई, तो बच्चों की पढ़ाई की तो कोई बात ही नहीं है। बच्चे भी ऐसे ही फिर रहे हैं, अभी स्कूलों में से फोन आ रहे हैं, अभी स्कूलों में भी बता दिया हमने कि हमारे बच्चों को किस तरह स्कूल में भेजाए, कोई चीज ही नहीं है, ना रिजल्ट है ना कोई चीज, सब चीज दबा गई अंदर, तो किस तरह भेजाएंगे उनको अब। કુલ જોઈ શકાય છે આ મહિલાઓની જે વેદના છે એ અહીં મહિલાઓ જાતે જણાવી રહી છે, ત્યારે અન્ય મહિલા જોડે પણ વાત કરીશું. આપકા નામ? मेरा तबस्सुम बानो। खले बताइए किस हालात में मकान तोड़े गए थे और आज 14-15 दिन होने का है, किस मुश्किलों का सामना करना? इतनी परेशानी है कि क्या बताऊं, बच्चे लोग स्कूल मदरसे भी नहीं जा पा रहे हैं। अभी तक कोई पता नहीं चल रहा कि किसने तोड़ा, किसने आया तोड़ने के लिए, कोई का ना पता ही नहीं चल रहा है। बहुत लोग परेशान हैं, कैसो करके हम लोग को सहायता हो, इंसान मिले, घर के बदले घर मिले। બિલકુલ ઘર ના બદલે ઘર મળે તેવી આશા અપેક્ષા સેવી રહી છે. વૃદ્ધ મહિલા પણ આપણી જોડે ઉપસ્થિત છે. આપનું નામ? हमारा शरीफा बीबी है। हमारा भी खाड़ी के किराने घर है, लेकिन हमारा भी सब तोड़ने का बोलते हैं। और हम गरीब इंसान कहाँ जावे, हमको घर के बदली घर चाहिए, हम गरीब इंसान कहाँ जावे, खाड़ी के किनारे से हमारा घर, तो ये कहे कि ये भी तोड़ डालने के, तो ये भी तोड़ने का कहते। તો બિલકુલ જે લોકોના મકાનો બચી ગયા છે તેઓ હાલ ચિંતિત બન્યા છે કે તેઓના મકાનો પણ તોડી નાખવામાં આવશે, અને આ ચિંતા દિન પર દિન આ અસરગ્રસ્તોને ખાઈ જઈ રહી છે. અને તેને લઈને આજે જોઈ શકાય છે તેમ કે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા ઉપાડે કોંગ્રેસ દ્વારા આજે પ્રતિક ધરણાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પ્રદેશના જે મોટાભાગના નેતાઓની ગેરહાજરી જોવા મળી છે, જેની પાછળના કોઈક અન્ય કારણો પણ હાલ છે. પરંતુ આજે કોંગ્રેસના જે સ્થાનિક નેતા અને જે અન્ય કાર્યકર્તાઓ છે તે આજે આ પ્રતિક ધરણા કરી રહ્યા છે, અને જે અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળી રહે તેવી લાગણી અને માંગણી છે તે હાલ કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે આ અસરગ્રસ્તોને સરકાર તરફથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી અને ન્યાય અપાવવામાં આવે છે કે કેમ. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે.